अनिल भाई लिंबाचिया, जिनकी वडोदरा के कड़क बाजार में एक दुकान मौजूद है। दरअसल बीते 25 सालों से अनिल भाई एक समस्या से काफ़ी परेशान हैं। उनकी दुकान में पानी की लाइन नहीं है, लेकिन उसके बावजूद भी जब वडोदरा महानगर पालिका की ओर से उन्हें कर दिया जाता है तो पानी का कर भी उसके तहत वसूला जा रहा है। इस मामले की पेशकश बार बार अनिल भाई की ओर से प्रशासन से की गई है। बार बार धक्के खाकर उनकी ओर से इस मामले को प्रशासन के ध्यान में लाया जाता है, लेकिन उसके बावजूद भी ये समस्या सुलझ नहीं रही है, जिसके मद्देनजर अब अनिल भाई काफ़ी ज़्यादा रोष में है। तब उनकी ओर से आत्मविलोपन की धमकी दी गई है। वडोदरा महानगर पालिका के इस लापरवाह रवैये और लापरवाह तरीके के वहीवट के मद्देनजर उन्हें बार बार परेशान होना पड़ता है। उन्हें दुकान सील हो जाने का डर सताता रहता है और साथ ही समाज में नाम खराब होने का डर भी सताता है, जिसके मद्देनजर अब अनिल भाई की ओर से इस मामले में अगर उनकी समस्या ना सुलझे तो फिर आत्मविलोपन की धमकी दी जा रही है। મારી સમસ્યા એવી છે કે થર્ડ વ્યક્તિની 1 to મેનીનું કનેક્શન, પાણીનું કનેક્શન મારી દુકાનમાં મારા બિલની અંદર મને આપી દીધું છે અને હું વારંવાર આના માટે હું જઈ ચૂક્યો છું। દરેક જગ્યાએ મને કોઈ કહે કે અહીંયા આગળ જાઓ તો એમની પાસે જાઉં, કોઈ કે અહીંયા જાઓ તો એમની પાસે જાઉં, પણ પ્રોબ્લેમ કોઈ સોલ્વ નથી કરી આપતું। 1 to મેનીનું પાણીનું કનેક્શન બીજાનું છે અને એ મને મારા વેરાની અંદર નાખી આપેલું છે અને મને સિમ્પલ છે કે ભાઈ મારે કોઈ જગ્યાએ કોઈ જફા કરવી નથી, મને સિમ્પલ આ મારું પ્રોબ્લેમ સોલ્વ કરી આપે એનાથી આપણને સંતોષ છે। ના, કોઈ કનેક્શન નહીં અને સિમ્પલ છે, દરેક વ્યક્તિને ખબર હોય કે દુકાનની અંદર 1 to મેનીનું કનેક્શન ના હોય। ના, કોઈ આવ્યું નથી, અત્યાર સુધી કોઈ નથી આવ્યું, પાછલા 20 વર્ષની મને ખબર છે। તો એટલે આ વેરો તો હું નથી ભરતો, મને એવું સાઈડમાં લખીને આપી દે લોકો કે ભાઈ હાલ પૂરતું તમે તમારો વેરો ભરી નાખો, પણ આ પાણીનું કનેક્શનનું જે છે એ પછી જોઈ લઈશું, પછી જોઈ લઈશું। આ રીતે જ મને પહેલાં ત્યાં આગળ જૂની ઓફિસમાં પિન્ટુ રાઠોડ કરીને, કારણ કે આ લોકો એક જ વસ્તુ કહે કે ભાઈ આ માણસને મળો, પછી જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, એના પછી અહીંયા આગળ 13 નંબરની વોર્ડ ઓફિસરમાં આવ્યા તો મને ભીમસિંહભાઈ વસાવા, એમણે મને પછી કે અહીંયા જાઓ, એન્જિનિયરિંગ ખાતામાં જાઓ। હું બધે ફરીને થાક્યો, પણ એમને ખબર હોય છે કે ભાઈ આ વસ્તુનું સોલ્યુશન કેમ નથી થતું, તો ભાઈ એ કરી આપો। હવે હતાશ થઈ ગયો છું, છેલ્લે નહીં હોય તો પછી મારે તો શું છે કે હું બદનામ થઈશ, મારી દુકાને જો સીલ વાગે અને હું બદનામ થઈશ તો મારે તો આત્મહત્યા કરવા જેવું થઈ જશે। કમિશનર સાહેબના પીએને મળેલો અને એમણે અમિતભાઈ શાહ, અમિતભાઈ કરીને નામ છે, શાહ છે કે પટેલ છે ખબર નહીં મને, અને બીજા એમણે મને ત્યાં તુવર સાહેબ કરીને છે આસિસ્ટન્ટ કમિશનર, એમની પાસે મોકલે, એમણે અહીંયા આગળ ફોન કરીને કહ્યું, પણ એ વાતને બી આજે વર્ષ વીતી ચૂક્યું છે। ઓછામાં ઓછા 250 ધક્કા ખાધા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।